તો આપણે આજે ચેપ્ટર 1 માં લેક્ચર નંબર 19 માં એમસીક્યુ જોઈએ. તો એમસીક્યુ માટે આપણે નોંધ છે, જો ગણ a ના સભ્યોની સંખ્યા m અને b ના સભ્યોની સંખ્યા n હોય તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા કેટલી? તો 2 ની નંબર ઓફ a ક્રોસ b. તો નંબર ઓફ a ક્રોસ b એટલે m ગુણ્યા n જેટલા સભ્યો થાય. તો દાખલા તરીકે ગણ a બરાબર 1 2 3 ને b બરાબર 1 2, તો એથી b પર કુલ કેટલા સંબંધ મળે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે, પણ સંબંધોની સંખ્યાનું સૂત્ર છે 2 ની નંબર ઓફ a ગુણ્યા b ઘાત. તો નંબર ઓફ a માં 3 છે અને b માં 2 છે, તો mn બરાબર 3 ને m બરાબર 3 અને n બરાબર કેટલા છે? 2. તો 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2 ની 6 ઘાત. અને 2 ની 6 ઘાતનું મૂલ્ય કેટલું થાય છે? 64. એટલે પહેલાનો ઓપ્શન આવશે 64 b. એ જ સૂત્ર માટે બીજો પ્રશ્ન છે a બરાબર abcd. તો ગણ a થી a પરના કેટલા સંબંધ મળે? તો સૂત્ર એનું એ 2 અહીં a ના સભ્યની સંખ્યા તમે શું ધારેલી છે? m. તો 2 નંબર ઓફ a ક્રોસ a એટલે m ક્રોસ m થાય. m ના સભ્યો 1 2 3 ને 4 છે, એટલે 2 ની 4 ગુણ્યા 4 એટલે 2 ની 16 ઘાત જેટલા સભ્યો થાય. હવે બીજી નોંધ, જો નંબર ઓફ a બરાબર m ને નંબર ઓફ b બરાબર n હોય તો વિધેય f ઇઝ a to b પ્રકારના કેટલા વિધેય મળે? તો a to b પ્રકારના વિધેયની સંખ્યાનું સૂત્ર છે નંબર ઓફ b ની નંબર ઓફ a ઘાત. તો નંબર ઓફ b કેટલા છે? n. અને એની નંબર ઓફ a એટલે m ઘાત, એટલે n ની m ઘાત જેટલા થાય. દાખલા તરીકે ગણ a માં 1 2 3 ને b માં 3 4, તો a થી b પ્રકારના કેટલા વિધેય મળે? તો એમાં તમારે b ની a ઘાત કરવી પડે, એટલે b ની કેટલી ઘાત છે? b બરાબર 2 સભ્યો છે અને a બરાબર કેટલા? 3. તો નંબર ઓફ b ની નંબર ઓફ a ઘાત, તો નંબર ઓફ b છે 2 અને ઘાતમાં નંબર ઓફ a કેટલા છે? 3. તો 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. એટલે એનો જવાબ તમારે કેટલો આવશે? 8. a બરાબર xyz અને b બરાબર 1 2 3 4 હોય તો f ઇઝ a to b પ્રકારના ખાલી જગ્યા વિધેય મળે. તો આનામાં પણ તમારે એ જ સૂત્ર, નંબર ઓફ b ની નંબર ઓફ a ઘાત. તો નંબર ઓફ b છે 1 2 3 ને 4 એટલે 4 સભ્યો, એટલે તમારે આધારમાં લેવાના 4 અને a માં કેટલા? 1 2 ને 3 સભ્યો, તો ઘાતમાં 3, તો 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16 ચોક 64. તેનો મતલબ a થી b પ્રકારના 64 વિધેય આપણને મળે, એટલે ઓપ્શન c આવશે. નોંધ, વિધેય f is x1 x2 up to xn એટલે કુલ m સભ્યો છે, થી y1 y2 up to yn એટલે બીજા ગણમાં n સભ્યો છે. જો એક એક વિધેય હોય તો પ્રથમ ગણ છે એને આપણે a ગણીએ અને બીજો ગણ છે એને b ગણીએ, તો a ના સભ્યોની સંખ્યા m એ b ના સભ્યોની સંખ્યા કરતા નાની કે એના જેટલી જ હોય. પણ જો m નું મૂલ્ય n કરતા વધી જાય તો એક એક વિધેય શક્ય બને નહીં. અહીં જો તમે વિધેય a થી b છે, એમાં આપણે 1 થી m જેટલા સભ્યો લીધા અને b માં આપણે 1 થી n ને એક વધારાનો સભ્ય લીધો n + 1, તો એક એક વિધેય એટલે ગણ એના પ્રદેશ ગણના દરેક સભ્યને અનન્ય પ્રતિબિંબ, એટલે 1 ને 1 સાથે, x2 ને y2 સાથે, x3 ને y3 ને xn ને yn સાથે, એટલે આ એક એક સંગતતા છે. ગણ b માં કદાચ 1 2 3 ગમે એટલા સભ્ય વધે, પણ અહીં સભ્ય પૂરા થયા એટલે એક એક સંગતતા ઓકે. એટલે આના સભ્યની સંખ્યા m અને આના સભ્યની સંખ્યા n કેવી હોય? સમાન. અથવા n કરતા આ કેવા છે? ઓછા, એટલે m છે n થી નાના હોઈ શકે. પણ અહીં આપણે સભ્ય ઘટાડીને અહીં વધારી દો, દાખલા તરીકે આમ છે અને અહીંયા આપણે એક સભ્ય વધારીએ તો વિધેય શક્ય બને નહીં. એટલે b માં એક સભ્ય વધુ હોય તો 1 2 3 ગમે એટલા વધારે હોય તો ચાલે, પણ આમાં વધુ હોવા જોઈએ નહીં. જો આમાં એક સભ્ય પણ બાકી રહી જાય તો વિધેય જ ન બને. એટલે એક એક વિધેયમાં હંમેશા પ્રથમ જે ગણ હોય એના સભ્યોની સંખ્યા બીજા ગણ કરતા નાની કે બરાબર હોય. જો વધારે હોય તો વિધેય મળે નહીં. તો એના પર આધારિત આપણે પ્રશ્ન જોઈએ 5મો, કે નંબર ઓફ a 3 ને b બરાબર 4, તો a થી b પ્રકારના એક એક વિધેય કેટલા મળે? તો a થી b પ્રકારના એક એક વિધેયની સંખ્યા માટે b ની સભ્ય સંખ્યા a કરતા મોટી કે બરાબર હોવી જોઈએ, તો b ની મોટી છે. તો
તો સૂત્ર નંબર ઓફ બી પરમ્યુટેશન, આ પી એટલે પરમ્યુટેશન ક્રમચય, નંબર ઓફ બી ક્રમચય નંબર ઓફ એ. તો બી ની સભ્ય સંખ્યા કેટલી છે n અને a ની સભ્ય સંખ્યા એટલે n પરમ્યુટેશન m કહેવાય. તો અહીં બી ની સભ્ય સંખ્યા 4, ક્રમચય a ની સભ્ય સંખ્યા 3, એટલે તમારે 4 થી શરૂ કરી અને 3 સ્ટેપ સુધી એક એક ઘટવાનું. 4 પછી 4 માં -1 ને 4 -2, તો 4 4 માંથી ગયા 3 2, આ 3 સ્ટેપ હતા એટલે 3 થઈ ગયા, 4 તારી 12 24. એટલે a થી b પ્રકારના એક એક વિધેયની સંખ્યા કેટલી થાય? 24. છઠ્ઠો પ્રશ્ન જો a બરાબર 1 થી 4, b બરાબર 4 5 6 7, તો a થી b પ્રકારના એક એક વિધેય કેટલા? તો એક એક વિધેયનું સૂત્ર છે નંબર ઓફ b કેટલા છે? 1 2 3 4 ને 5. પરમ્યુટેશન નંબર ઓફ a 4. તો 5 માં તમારે 4 સ્ટેપ સુધી એક એક ઘટવાના. તો પહેલું 5, એમાં એક ઘટે એટલે 4, 3 ને 2 4 સ્ટેપ થઈ ગયા. તો એનો ગુણાકાર 5 ચોક 20 તારી 60 120. તો આવા એક એક વિધેયની સંખ્યા કેટલી થાય? 120. પણ ધારો કે આનામાં 4 ને આનામાં પણ 4 જ હોય તો 4p4 એટલે 4 ફેક્ટોરિયલ થાય, અને 4 ફેક્ટોરિયલ એટલે કેટલા? 24. તો સમાન સભ્ય હોય તો શક્ય છે, પણ આનામાં ઓછા વધારે હોવા જોઈએ નહીં. a બરાબર abc અને b બરાબર pq. તો b ની સભ્ય સંખ્યા a કરતા નાની છે એટલે આમાં એક એક વિધેય શક્ય બને નહીં. એટલે કે આ રીતે થાય 2p3. તો અહીંની સભ્ય સંખ્યા હંમેશા આ પાછળના જેટલી કે એનાથી મોટી જ હોવી જોઈએ, એટલે આવું કોઈ એક એક વિધેય શક્ય બને નહીં. એટલે એક એક વિધેયની સભ્ય સંખ્યા કેટલી લેવાની? 0. એટલે 0 થાય. જો અહીંયા પણ 3 હોય તો 3 ફેક્ટોરિયલ એટલે કેટલા? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6 શક્ય બને, બે સમાન હોય તો. નોંધ, f is x1 x2 up to xm એટલે કુલ m સભ્ય છે, થી y1 y2 up to yn કુલ n સભ્ય છે. જો વ્યાપ્ત વિધેય હોય તો ગણ a ના સભ્યની સંખ્યા m એ b કરતા હંમેશા મોટી કે સમાન હોય. પણ જો a ની સભ્ય સંખ્યા b ની સભ્ય સંખ્યા કરતા જો નાની થાય તો વિધેય છે એ વ્યાપ્ત વિધેય થશે નહીં. એટલે અર્થાત પ્રદેશગણમાં સભ્યોની સંખ્યા એ સહપ્રદેશ કરતા વધારે કે સમાન હોય, પણ જો પ્રદેશની સભ્ય સંખ્યા ઓછી હોય તો એ વિધેય વ્યાપ્ત થાય નહીં. દાખલા તરીકે ગણ એમાં આપણે x1 x2 થી m સુધીના સભ્યો લીધા અને b માં n સુધીના સભ્યો લીધા. તો આપણને દરેક m સુધી છે પ્રદેશગણના સભ્ય છે એનું પ્રતિબિંબ મળે, એટલે એનો જે વિસ્તાર છે y1 y2 yn ને સહપ્રદેશ પણ એટલો જ છે, એટલે વ્યાપ્ત બને. પણ પ્રદેશગણમાં એક સભ્ય વધારાનું લઈએ કે m છે n થી મોટા લઈએ તો તમે જોઈ શકો છો આ દરેક સભ્ય સાથે સંગત બની જાય. આ વધારાનો સભ્ય પણ તમે અનેક એક પણ વ્યાપ્ત થાય, એટલે બે સભ્યો એકની સાથે જોડાઈ શકે, એટલે એ વિધેય છે વ્યાપ્ત બને વધારે હોય તો પણ. પણ દાખલા તરીકે આનામાં વધારે છે ને આનામાં સભ્યો ઓછા છે તો વિધેય બને જ નહીં, એટલે વ્યાપ્ત વિધેય એવા સંજોગોમાં મળતું નથી. એટલે આની સભ્ય સંખ્યા છે આના કરતા મોટી કે બરાબર હોય, નાની હોવી જોઈએ નહીં. દાખલા તરીકે ગણ a બરાબર 1 2 3 ને b બરાબર 2, તો a થી b પ્રકારના વ્યાપ્ત વિધેય કેટલા? તો a ના સભ્યોની સંખ્યાને m કહો તો એ કેટલા છે? 3. b ના સભ્યોની સંખ્યાને n ગણો તો એ છે 2, એટલે m એ n થી મોટા છે એટલે વ્યાપ્ત વિધેય મળે. તો એનું સૂત્ર છે સિગ્મા r is equal to 1 to n. n કેટલા છે? 2. તો 1 થી અહીંયા 2 લખવાના. અહીં n બરાબર દાખલા તરીકે 3 આવે તો અહીંયા 1 થી 3 લેવાના. ખ્યાલ આવી ગયો? અહીંયા દાખલા તરીકે સભ્યોની સંખ્યા x y z w 4 છે, તો r બરાબર 1 to 4. આ -1 ફિક્સ. n અહીંયા આપણે કેટલા છે? 2. તો અહીંયા 2 r પાછા 2cr, અને r એટલે અહીંયા તમે જેટલાથી શરૂઆત કરો એટલાની m ઘાત, તો m કેટલા છે? 3. એટલે m નો ઉપયોગ એક જ વાર થાય છે. સિગ્મા છે એટલે જેટલી વાર તમે r ના મૂલ્ય બદલો એટલાનો સરવાળો. તો અહીં આપણને કુલ સભ્ય n માં કેટલા છે? 2, એટલે r is equal to 1 to 2 થાય, એટલે 2 વાર સરવાળો લેવો પડે. તો હવે r નું મૂલ્ય 1 લીધું અને n નું મૂલ્ય કેટલું? 2, અને m નું છે 3. તો હવે આ સૂત્ર પ્રમાણે હવે સિગ્મા લખવાની જરૂર નહીં. તો -1 ની n એટલે કેટલા? 2, 2
2 માઇનસ આર કેટલા લીધા 1 એટલે 2 માઇનસ 1 ગુણ્યા NCR તો n કેટલા છે 2 તો 2c r કેટલા લીધા 1 એટલે 2c1 પાછો r તમે કેટલા લીધા 1 એટલે 1 ની m એટલે કેટલી 3 ઘાત પ્લસ હવે r નું મૂલ્ય કેટલું લેવાનું 2 2 થી 2 n ફિક્સ જ રહેશે એટલે 2 થી 2 એટલે -1 ની 2 -2 પછી અહીંયા 2 લો 2c r 2 લીધા એટલે 2c2 થાય અને પાછું r 2 લીધા તો 2 ની આ m તો ફિક્સ જ રહેશે 3 એટલે r તમે પહેલા 1 લો પછી 2 લો અહીંયા 3 આવતો હોય તો એકવાર 1 બીજી વાર 2 અને ત્રીજી વાર કેટલા 3 m અને n નહીં બદલાય પણ r નું મૂલ્ય તમારે 1 થી શરૂ કરીને અહીંયા 3 આવતા હોય તો 1 2 3 લેવાના 4 આવતા હોય તો 1 2 3 4 લેવાના પણ અહીં 1 થી કેટલા છે 2 એટલે 2 જ વાર સરવાળો લેવાનો આ એકવાર 1 લીધું ને એકવાર લીધું 2 -1 ની 2 માંથી 1 એટલે -1 ની 1 ઘાત -1 થાય 2c1 નું મૂલ્ય 2 થાય 1 ની 3 ઘાત એટલે 1 પ્લસ -1 ની 2 -2 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 2c2 બે સમાન હોય તો એનું મૂલ્ય 1 થઈ જાય 2 ની 3 ઘાત એટલે 8 1 ગુણ્યા -1 ગુણ્યા 2 એટલે -2 થાય 8 એકા 8 થાય 8 માંથી 2 ગયા તો 6 એટલે એવા વિધેયોની સંખ્યા કેટલી થઈ 6 પણ આ સૂત્રને ટૂંકમાં આ રીતે પણ લખાય 2m - 2 પણ આ સૂત્ર ત્યારે જ બને જ્યારે ગણ b માં બે જ સભ્ય હોય જો 2 થી વધારે હોય અહીંયા તો પછી આ સૂત્ર જે નીચેનું છે આ કામ લાગે નહીં આમાં a માં ગમે એટલા હોય પણ b માં 2 હોય ત્યારે જ આ સૂત્ર લેવાનું તો m કેટલા છે 3 તો 2 ની 3 ઘાત અને આ 2 8 માંથી 2 ગયા તો 6 પણ આપણે આ જ સૂત્ર યાદ રાખજો આમાં b માં 2 હોય તો જ આ લેવાનું દાખલા તરીકે a માં પણ 3 છે અને b માં પણ 3 સભ્ય છે તો બે માં સેમ થઈ ગયા એટલે a થી a કે b થી b પ્રકારનું વિધેય કહેવાય તો બે માં સરખા સભ્ય હોય તો 3 સરખા લીધા તો 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 6 થાય આમાંના 2 આનામાં 2 હોય તો 2 ફેક્ટોરિયલ એટલે 2 જવાબ આવે આનામાં 4 ને આનામાં 4 હોય તો 4 ફેક્ટોરિયલ એટલે 24 આવે તો આ રીતે યાદ રાખજો r = 1 to n - 1 ની n - r into NCR r ની m ઘાત m નો ઉપયોગ એક જ વાર આવે m એટલે પહેલા ગણના સભ્યો n છે 2 એ પણ અહીંયા 2 ફિક્સ જ રહેશે પણ r નું મૂલ્ય અહીં જેટલા હોય એટલા સ્ટેપ તમારે લેવા પડે 10મો MCQ a બરાબર x1 x2 b બરાબર y2 y3 પહેલાના સભ્યો m એટલે 2 અને આનામાં n એટલે કેટલા 3 તો m છે n કરતા કેવા થઈ ગયા નાના અહીં તમે જો m n થી નાના હોય તો વ્યાપ્ત વિધેય મળે નહીં એટલે આ જે સભ્યોની સંખ્યા છે આના કરતા આ મોટા હોવા જોઈએ સમાન હોય તો ચાલે પણ આ મોટું નથી એટલે આવું વિધેય ન મળે માટે વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી ગણવાની 0 એટલે આનો જવાબ આવશે 0 11મો પ્રશ્ન a બરાબર 1 થી 4 ને b બરાબર 3 4 5 તો a to b પ્રકારના ખાલી જગ્યા વ્યાપ્ત વિધેય છે તો અહીં નંબર ઓફ a બરાબર જેને આપણે m કહીએ છીએ 4 છે નંબર ઓફ b બરાબર n એટલે 3 એટલે m ની સભ્ય સંખ્યા n કરતા મોટી છે એટલે વ્યાપ્ત વિધેય શક્ય છે તો વ્યાપ્ત વિધેયનું સૂત્ર છે સિગ્મા r = 1 to n એટલે n ની કિંમત કેટલી છે એટલે અહીંયા 3 આવે -1 ની 3 - r પાછું n 3cr અને r એટલે અહીં તમે જેટલી કિંમત લો એ ને m ઘાત ને m કેટલા 4 એટલે m તમારું ફિક્સ 4 અને n છે ફિક્સ 3 રહેશે ફક્ત કોનું મૂલ્ય બદલાય છે r નું મૂલ્ય ધ્યાન રાખજો તો આ સૂત્રમાં આપણે r 1 થી શરૂ કરીએ તો n કેટલા છે 3 તો -1 ની અહીં હવે સિગ્મા લખવાની જરૂર રહે નહીં તો તમારે -1 ની અહીં 3 - r પાછું n એટલે 3cr અને r ની m એટલે કેટલા છે m બરાબર 4 એટલે 4 ઘાત હવે સિગ્માનું વિસ્તરણ કરો એટલે સિગ્મા બતાવવાના નહીં તો -1 ની r 1 લીધા તો 3 - 1 3cr 1 લીધા એટલે 3c1 r પાછા 1 લીધા એટલે 1 ની 4 ઘાત એટલે અહીંયા r ના 1 અહીંયા 1 ને અહીંયા 3 જગ્યાએ 1 આવે એ પૂરું થયું પ્લસ બીજી વાર r ની કિંમત 1 પછી કઈ આવે 2 તો તમારે અહીં આ જ કિંમતમાં -1 ની 3 - 2 એટલે પહેલું 3c2 આ બીજું પદ અને અહીં 2 લો એટલે 2 ની 4 ઘાત હવે r ની કિંમત એકવાર 1 લીધી
બીજી વાર 2 લીધી, હવે ત્રીજી વાર છેલ્લી કિંમત કઈ લેવાની 3, એટલે -1 ની 3 - 3 એટલે પહેલું પદ, 3c અહીંયા 3 એટલે 3c 3, અને આ 3 લીધા એટલે 3 ની 4 ઘાત, એટલે આ 4 છેલ્લે સુધી 4 જ રહેશે, અહીં 3 રહેશે, પણ r એકવાર 1 લેવાના, એકવાર 2 ને એકવાર 3. હવે -1 ની 3 - 1 એટલે 2 ઘાત, -1 ની 2 ઘાત એટલે 1, 3c1 નું મૂલ્ય 3 થાય, 1 ની 4 ઘાત 1, -1 ની 3 - 2 એટલે 1, -1 ની 1 ઘાત એટલે -1, 3c2 એટલે 3 ગુણ્યા 2, 2 સ્ટેપ જવાના, છેદમાં 2 ફેક્ટોરિયલ ના 2, 2 ઉડી જાય એટલે 3, 2 ની 4 ઘાત 16, -1 ની 3 - 3 એટલે -1 ની 0 ઘાત, -1 ની 0 ઘાત એટલે 1, 3c3 આ બે સમાન હોય એટલે 1 થઈ જાય, 3 ની 4 ઘાત એટલે 81, આ 1 ગુણ્યા 3 એટલે 3, અહીં 16 ત્યારે 48 ગુણ્યા -1 એટલે -48, 81 × 81, 81 3 84 માંથી 48 ગયા તો 36, એટલે એનો જવાબ કેટલો આવશે 36, બી ઓપ્શન. આ રીતે વ્યાપ્તના આપણે 4 ઉદાહરણ જોઈ ગયા, આગળ ગણી ગયા રીતે. એ ગણ એમાં 1 થી n સભ્ય છે, તેના પર દ્વિક્રિયાની કુલ સંખ્યા કેટલી? દ્વિક્રિયા એટલે ગણ a ની a સાથે ક્રોસ ગુણાકાર, a ક્રોસ a નું a પર. તો દ્વિક્રિયાના 2 સભ્ય છે, n કુલ સભ્યની સંખ્યા કેટલી? n. તો n ની દ્વિક્રિયા છે એટલે n² થાય. દાખલા તરીકે 1 થી 5 હોય તો 5 ની 2 ઘાત થાય, એટલે આ 2 ફિક્સ રહેશે, પણ અહીંયા જેટલા n હોય એટલા બદલાય, એટલે જવાબ શું આવશે? n ની n² ઘાત. ગણ એમાં માત્ર 2 સભ્ય છે, તો આ સૂત્રમાં તમારે અહીં 2, અહીં 2 અને અહીંયા 2, એટલે 2 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત એટલે 4, તો એટલે 2 ની 4 એટલે 16, એટલે આનો જવાબ કેટલો આવશે? 16. ગણ AB એટલે એનામાં 2 સભ્ય છે, એમાં સમક્રમી દ્વિક્રિયા એટલે એક સરખા ક્રમની દ્વિક્રિયા છે, તો સમક્રમી દ્વિક્રિયાનું સૂત્ર છે n/σn, σn એટલે n, n+1/2, n એટલે સભ્યોની સંખ્યા 2 છે એટલે 2, 2 ની 2 ગુણ્યા 2 + 1, 2 ઉડી જાય, 2 + 1 એટલે 3, 2 ની 3 ઘાત એટલે 8. આ રીતે આનો જવાબ તમારે કેટલો થશે? 8, એટલે ઓપ્શન એ. 15મો MCQ, જો ગણ Z પર A*B બરાબર A² + B² હોય તો 2* 3* 4 બરાબર કેટલા? અહીં 2*3* 4 બરાબર ખાલી જગ્યા. તો A*B ની વ્યાખ્યા છે A*B બરાબર A² + B², એટલે પહેલા ઘટકનો વર્ગ અને બીજાના ઘટકના વર્ગોનો સરવાળો. તો 2*3* 4, તો પહેલા 2*3 લઈએ, તો 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ *4, 3 નો વર્ગ 9 ને 2 નો વર્ગ 4, 9 ને 4 13, તો 13*4, પાછો 13 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ, 13 નો વર્ગ 169 ને 4 નો વર્ગ 16, એનો સરવાળો થાય 185, એટલે સી ઓપ્શન આવશે. Z પર A*B બરાબર A² + B² + AB + 2, તો 3*4 બરાબર કેટલા? તો અહીં a ના 3 અને b ના 4 લો, તો 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 3 ગુણ્યા 4 પ્લસ 2 થાય, એટલે આ પદ મળે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 3 × 4 = 12 પ્લસ 2, 16 ને 9 25 ને 14 થાય 39, એટલે ઓપ્શન આમાં પણ આવશે બી. 17મો A*B બરાબર AB/10, AB/10, AB belongs to Q, તો સ્ટાર માટે તટસ્થ ઘટક અને 4*5 નો વ્યસ્ત ઇન્વર્સ એટલે એનો વ્યસ્ત મેળવવાનો છે. તો ધારો કે E belongs to Q plus સ્ટાર માટે તટસ્થ છે, તો તટસ્થની વ્યાખ્યા પ્રમાણે આપણને કોઈ A belongs to Q plus એવો મળે કે A*E બરાબર A બરાબર A*A. તો હવે અહીં A*B ને બદલે E વિચારો, તો અહીં AE/10 થાય, એટલે A*E બરાબર A આપણે પહેલું પદ લીધું, તો આનું થઈ જાય AE/10 બરાબર A, કેન્સલ એટલે અહીં 1 વધે, એટલે E બરાબર 10 × 10. હવે આપણે E*A લઈને A સાબિત કરવાના, તો E*A બરાબર, તો E*A EA/10 થાય, EA/10, પણ E બરાબર કેટલા છે? 10, અહીં આપણે લીધા, તો અહીંયા 10 લો તો 10A/10 થાય,
તો 10 10 ઉડી જાય એટલે કેટલા મળ્યા a. તો આ રીતે e સ્ટાર a બરાબર a સાબિત થયા. તો e બરાબર 10 એ સ્ટાર માટે તટસ્થ છે. હવે 4 સ્ટાર 5 નો વ્યસ્ત, તો આપણે 4 સ્ટાર 5 લઈ લઈએ તો 4 ગુણ્યા 5 છેદમાં 10, તો 20 છેદમાં 10 બરાબર 2. એનો મતલબ તમારે 2 નો વ્યસ્ત શોધવાનો. તો 2 બરાબર તમે a ધારી લો. તો એ ધારો કે a નો વ્યસ્ત b છે. a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a થવું જોઈએ. તો a સ્ટાર b ની વ્યાખ્યા બરાબર ab બરાબર 10 અને e આપણે કેટલા લીધા છે 10. તો 10 ગુણ્યા 10 100 અને a બરાબર આપણે 4 સ્ટાર 5 ના કેટલા ધારેલા છે 2. તો 2b બરાબર 100. તો b બરાબર 100 ભાગ્યા 2 50. પણ b એ કોણ છે 4 સ્ટાર 5 નો વ્યસ્ત. તો 4 સ્ટાર 5 નો વ્યસ્ત અર્થાત b બરાબર કેટલા 50. તો 4 સ્ટાર 5 નો વ્યસ્ત 50 અથવા 4 સ્ટાર 5 એટલે 2 નો વ્યસ્ત પણ 50 જ કહેવાય.